હોળી ધૂળેટીનો તહેવાર આવતા જ પરદેશીઓને વતનની યાદ આવતી હોય છે। તહેવારોની મજા માણવા જતા લોકોનો રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ધસારો છે। વાપી રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત જતા લોકોની ચિક્કાર ભીડ છે। બાંદ્રા પટના ટ્રેનમાં યાત્રા કરવા લોકોએ જોખમ પણ ખેડ્યું છે। ટ્રેનમાં ચડવા લોકોએ પડાપડી કરી। અંદર જગ્યા ન મળતા ટ્રેનની બારીમાંથી અંદર પ્રવેશ કરતા જોખમી દ્રશ્યો પણ સામે આવ્યા। તો હોળીના તહેવારને ફક્ત ગણતરીના દિવસો જ બાકી છે। હોળિકા દહન માટે લોકો લાકડાનો મહત્તમ વપરાશ કરતા હોય છે, પરંતુ પર્યાવરણના જતન માટે લોકોમાં હવે જાગૃતતા વધી હોવાથી વૈદિક હોળીનું પ્રમાણ પણ વધ્યું છે। આ વૈદિક હોળીમાં ઉપયોગમાં લેવામાં આવતા મટીરીયલ ગાયના છાણમાંથી તૈયાર થાય છે। અમદાવાદ મહાનગરપાલિકા હાલમાં બાકરોલ અને દાણી નીમડા કરુણા મંદિર ખાતે મોટા પાયે છાણમાંથી બેસ્ટ સ્ટીક અને ટિક્કીઓ તૈયાર કરી રહી છે। મંદિરોમાં પણ આ મટીરીયલનો વપરાશ વધ્યો છે। કોર્પોરેશન સંચાલિત બંને કરુણા મંદિરમાં 1500 કરતાં વધુ ઢોર છે અને જેમના દ્વારા દૈનિક ઉત્પન્ન થતા છાણનો ઉપયોગ ઇકો ફ્રેન્ડલી મટીરીયલ બનાવવા થાય છે। हिंदू संस्कृति में वैदिक होली अनेरू महत्व रह्यु छे। होळीना ए पवित्र पर्व में समग्र भारत वर्ष तेने उजवतुं छे, परंतु साथे ज अमदावाद महानगरपालिकाना सीएनसीडी जे विभाग छे तेना तरफथी जे करुणा मंदिरो आवेला छे, जेनी अंदर शहेरमां रखडता जे ढोरो छे तेने साचववामां छे, परंतु तेनो एक नवतर प्रयोग छे ए महानगरपालिकानो सीएनसीडी विभाग અહીં કરી રહ્યો છે। ખાસ કરીને જ્યાં હું ઊભો છું આપ જોઈ શકો છો તે કરુણા મંદિર છે બાકરોલનું, અને અહીં જે આપણે સ્ટીક દેખાઈ રહી છે આ સ્ટીક છે જે ગાયનું જે છાણ છે એ છાણમાંથી આ સ્ટીક બનાવવામાં આવી છે। આવી ટીકી પણ બનાવવામાં આવી છે, એટલે સ્ટીક અને ટીકી એ બંને અલગ અલગ પ્રકારની બનાવે છે, જેના કારણે જે તમે વૈદિક હોળી કરી રહ્યા છો તેમાં આનો ઉપયોગ કરી શકો છો। મહાનગરપાલિકાના જે નંબરો છે તેના માધ્યમથી તમે આ પ્રકારની જે સ્ટીક છે, આ પ્રકારની ટીકીઓ છે તે મંગાવી શકો છો અને આપણી જે સાંસ્કૃતિક જે ધરોહર હતી વૈદિક હોળીની તે પરંપરાને તમે મનાવી શકો છો। પ્રતિદિન કહી શકાય કે મોટી સંખ્યામાં આ પ્રકારની જે સ્ટીકો છે તે મહાનગરપાલિકા છે તે બનાવી રહી છે અને સીએનસીડી વિભાગ છે અલગ અલગ જે શહેરીજનો છે જે લોકો માંગી રહ્યા છે તેને અલગ અલગ રીતે અહીં આપી રહ્યા છે। અને એક પવિત્ર વાતાવરણ, કારણ કે ગાયનું અનેરું મહત્વ રહ્યું છે, એમાં પણ ગાયના જે છાણ છે, ગાયનું જે મૂતર છે તેનું અનેરું મહત્વ રહ્યું છે, ત્યારે આ પ્રકારની સ્ટ્રીક બનાવીને મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ છે તે અહીં હાથ ધરી રહી છે। કેમેરામેન લેસો સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો હાલ એએમસી દ્વારા વિવિધ ધાર્મિક સંસ્થાઓને આ મટીરીયલ પૂરું પાડવામાં આવી રહ્યું છે। ઉપરાંત જે સોસાયટીઓએ એએમસીનો સંપર્ક કર્યો છે તેવી સોસાયટીને પણ આ મટીરીયલ આપવામાં આવે છે, જેનો ઉપયોગ હોળિકા દહન માટે કરાશે। તો હાલમાં એએમસી દ્વારા કોમર્શિયલ વેચાણ શરૂ નથી કરાયું, પરંતુ ટોકન ચાર્જ લેવામાં આવે છે, જે પશુના નિભાવ ખર્ચ પેટે લેવાઈ રહ્યો છે। આ વખતે અમદાવાદની ઘણી સોસાયટીની અંદર અને જાહેર માર્ગો ઉપર આ વૈદિક હોળી કરવામાં આવશે। દિવસે દિવસે તેની ડિમાન્ડ અમારી પાસે આવતી જાય છે, વધારે માત્રામાં આવે છે, પરંતુ લિમિટેડ સોર્સના કારણે ઘણી જગ્યાએ અમે આપણે વાત કરીએ કે જે સ્ટીક છે લાકડાની ગાયના ગોબરમાંથી બનાવેલી એ અમે પ્રોવાઈડ કરીશું। સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને બેલીપત્ર પૂજાની પ્રસાદ સામગ્રી પહોંચાડવાનું શરૂ કરાયું છે। મહાશિવરાત્રિએ થયેલી બિલ્વપત્ર પૂજાના કૃપા પ્રસાદ માટે નોંધણી કરાવનાર 3,56,000 ભક્તોને આ પ્રસાદ સામગ્રી પહોંચાડાશે, જેમાં સન્માનપત્ર, રુદ્રાક્ષ, ભસ્મ અને બેલીપત્ર સામેલ છે। તો 100 જેટલા સ્થાનિક યુવક યુવતીઓ આ પ્રસાદ સામગ્રીના પેકિંગના કામમાં જોતરાયા છે। દેશ અને વિદેશમાંથી નોંધણી કરાવનારા ભક્તોના સરનામે પોસ્ટ વિભાગ દ્વારા આ સામગ્રી પહોંચતી કરાઈ રહી છે। સોમવારે 70,000 જેટલા કવરનો જથ્થો રવાના કરી પ્રસાદ વિતરણની શરૂઆત કરાઈ। પ્રત્યેક ભક્તે મહાશિવરાત્રિની સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 25 રૂપિયા બિલ્વ પૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી અને આ पूजा माटे 3.56 लाख जेटला भक्तों नोंधणी करावी हती। देश और विदेश से लोगों की पूजा भगवान के शिव के ऊपर अर्पण हुई है और विधिवत उसका विधान हुआ है, और उसके बाद भगवान शिव का आशीर्वाद सभी को मिले, ये हेतु से हम ये प्रवृत्ति कर रहे हैं। महाशिवरात्रि को जिन भक्तों ने, देश विदेश के भक्तों ने बिल्व पूजा जो हम बिल्व पूजा बोलते हैं वो जिन्होंने लिखवाई थी और ट्रस्ट द्वारा
पूरे विधि विधान से वो पूजा संपन्न हुई थी। उस प्रसाद का जो बिली पत्र है, वो एक रुद्राक्ष भस्म आज रोज ट्रस्ट के द्वारा सभी भक्तों को भेजा जा रहा है और इस बार रिकॉर्ड 3.5 लाख से ऊपर और विशेष विदेश से भी भक्तों ने ये